હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફુલકા રોટલી. તો એકદમ સરસ ગોળ મટોળ અને દડા જેવી ફૂલેલી ફુલકા રોટલી બનાવવા માટેની બધી જ ટિપ્સ આજના વિડીયોમાં હું તમને જણાવીશ. આમ તો આપણે બધા જ ફુલકા રોટલી બનાવતા જ હોઈએ છીએ, પણ જે લોકો નવી રસોઈ બનાવતા શીખે છે અથવા તો જેમની રોટલી ગોળ નથી બનતી કે બનાવ્યા પછી થોડીક જ વારમાં ચવડ થઈ જતી હોય, તો તમારી સાથે પણ જો આવું થતું હોય તો આ વિડીયોને એન્ડ સુધી જોજો. રૂ જેવી પોચી રોટલી બનાવવા માટે લોટ કેવો લેવો અને કેવી રીતે બાંધવાનો એ બધા જ પ્રશ્નોના જવાબ તમને આજના વિડીયોમાં મળી જશે. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો લોટ બાંધવા માટે સૌથી પહેલાં તો આપણે આ રીતનું એક મોટું પોળું વાસણ લેવાનું છે, જેથી તમે લોટને સરળતાથી બાંધી પણ શકો અને બાંધતી વખતે બહાર વેરાય પણ નહીં. તો લોટ બાંધવા માટે અત્યારે મેં 2 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને લોટને ખાસ ચાળીને લેવાનો. લોટ જો એકદમ ઝીણો હશે ને તો રોટલી તમારી એકદમ સરસ સોફ્ટ બનશે. હવે આપણે એમાં 1/4 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. હું ભાખરી અને રોટલી બંનેના લોટમાં મીઠું ઉમેરું છું, એટલે મેં ઉમેર્યું છે. તમે ના ઉમેરતા હોય તો સ્કીપ કરી લેવાનું. ત્યાર પછી રોટલી એકદમ સોફ્ટ બને એના માટે 2 ચમચી તેલનું મોણ ઉમેરીશું અને તેલ અને મીઠાને લોટ સાથે એકદમ સારી રીતે હાથથી આ રીતે મસળતા મિક્સ કરી લઈશું. લોટના દરેક કણમાં તેલ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે તેલને મિક્સ કરી લેવાનું. હવે તેલ મીઠું લોટમાં સારી રીતે મિક્સ પણ થઈ ગયું અને લોટ મોવાઈ ગયો છે. હવે લોટ બાંધવા માટે અત્યારે મેં 1 કપ પાણી લીધું છે. પાણી આપણે સાધારણ હુંફાળું ગરમ હોય એવું લેવાનું છે. તો થોડું પાણી ઉમેરતા જઈશું અને રોટલી માટેનો સોફ્ટ લોટ બાંધી લઈશું. 2 કપ લોટ માટે અત્યારે મેં 1 કપ પાણી લીધું છે અને લોટ બાંધવામાં કેટલું પાણી વપરાયું એની ખબર પડે એટલા માટે જ મેં અત્યારે કપથી મેઝર કરીને બતાવ્યું છે. એક સાથે પાણી ના ઉમેરતા થોડું પાણી ઉમેરતા જઈશું અને મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈશું. તો એક બાજુ પાણીને ઉમેરતા જવાનું અને બીજી બાજુ લોટને સારી રીતે મસળતા જવાનું. લોટને તમે જેટલો મસળશો ને રોટલી તમારી એટલી જ એકદમ સરસ ફૂલશે પણ ખરી અને પોચી પણ બનશે. તમે જોઈ શકો છો એકદમ ઢીલો પણ નહીં અને વધારે કઠણ પણ નહીં એવો મીડિયમ સોફ્ટ લોટ મેં તૈયાર કરી લીધો છે. અને આટલો સોફ્ટ લોટ બાંધવા માટે મારે 1/4 કપ પાણીની જરૂર પડી છે. પાણી કેટલું જોઈશે એનો આધાર ઘઉંની ક્વોલિટી પર ડિપેન્ડ કરે છે. કોઈના ઘઉં વધારે પાણી પીવે અને કોઈના ઓછું. હવે બિલકુલ હવા ના લાગે એ રીતે ઢાંકીને આપણે અડધો કલાક માટે એને રેસ્ટ આપીશું. તમારી પાસે જો સમય વધારે હોય તો 2 કલાક પહેલાં લોટ બાંધીને રહેવા દેશો તો પણ વાંધો નહીં આવે. લોટને આ રીતે ઢાંકીને મૂકી રાખવાથી લોટ ફર્મેન્ટ થાય છે અને એના કારણે રોટલી તમારી એકદમ સરસ પોચી બનશે. લોટ બાંધીને તરત જ એમાંથી રોટલી નહીં બનાવવાની, મિનિમમ અડધા કલાકનો રેસ્ટ ખાસ આપવાનો. હવે આપણે એમાં 1/4 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને લોટને સારી રીતે ગ્રીસ કરી ફરી થોડો મસળી લઈશું. ક્યારેક એવું બને કે તમારી પાસે સમય ઓછો હોય તો શું કરવાનું કે રસોઈ બનાવવાની શરૂઆતમાં જ લોટ બાંધી લેવાનો અને બાકીની રસોઈ બનાવો ત્યાં સુધીમાં લોટ ફર્મેન્ટ થઈ જાય. હવે તેલ સાથે સારી રીતે મસળી લીધા પછી રોટલી માટેનો લોટ આપણો પરફેક્ટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. આ રીતનો લોટ તૈયાર થવો જોઈએ. હવે આપણે એમાંથી રોટલી માટેના લુવા તૈયાર કરીશું. રોટલી તમારે જે સાઇઝની બનાવવાની હોય એ પ્રમાણે લુવા તૈયાર કરી લેવાના. પણ ફુલકા રોટલી બહુ મોટી સાઇઝની નથી બનાવવામાં આવતી. મીડિયમ સાઇઝની ફુલકા રોટલી જોવામાં અને ખાવામાં આમ બંને રીતે સારી લાગે છે. તો આ રીતે મીડિયમ સાઇઝના બધા જ લુવા મેં તૈયાર કરી લીધા છે. હવે રોટલી બનાવવા માટે એમાંથી એક લુવો લઈ લઈશું. બાકીના લુવાને ઢાંકીને સાઈડ પર મૂકી દઈશું જેથી સુકાઈ ના જાય. તો ઘઉંના કોરા લોટનું અટામણ લઈશું. તમે ચોખાનો લોટ પણ લઈ શકો છો. મેં અત્યારે ઘઉંનો જ લીધો છે. એકવાર અટામણ લીધા પછી પૂરી જેટલી સાઇઝની રોટલી વણવાની અને પૂરી જેટલી સાઇઝની રોટલી થઈ જાય એટલે ફરી અટામણ લઈશું અને ફરી આટની પર લઈને રોટલી જેટલી સાઇઝ વણી લઈશું. લોટ જો તમારો એકદમ સરસ પરફેક્ટ બંધાયો હશે ને તો આ રીતે એકદમ સરળતાથી વેલણથી જ રોટલી તમે જોઈ શકો છો ઇઝીલી ગોળ ફરી રહી છે. અને વણતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે બધી સાઈડ એક સરખી વણાવી જોઈએ. આજુબાજુથી પાતળી અને વચ્ચેથી જાડી એવું ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું. તો જ તમારી રોટલી બધી બાજુથી એકદમ સરસ ફૂલશે. તો એક રોટલી મેં આ રીતે વણીને તૈયાર કરી લીધી છે. આ પ્રકારની ગોળ અને બધી બાજુએથી સરખી રોટલી વણવાની. બહુ વધારે પાતળી કે જાડી ના હોવી જોઈએ. હવે આ રોટલીને આપણે શેકી લઈશું. તાવી બહુ ગરમ ના હોવી જોઈએ. એક સાઈડ રોટલીને થતાં 10 થી 15 સેકન્ડ જેટલો ટાઈમ લાગે છે. આ રીતે નાના બબલ દેખાય એટલે એક સાઈડ થઈ ગઈ છે એવું સમજવાનું અને ત્યાર પછી રોટલીની સાઈડ ચેન્જ કરી લેવાની. સાઈડ ચેન્જ કર્યા પછી ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની અને ગેસની હાઈ ફ્લેમ પર ફરી 10 થી 15 સેકન્ડ સુધી થવા દેવાની. તમને ટાઈમ પ્રમાણે જો ખ્યાલ ના આવતો હોય તો ઊંધી કરીને જોઈ લેવાનું. બંને સાઈડ થઈ જાય એટલે તાવીને ઊંચકીને હાઈ ગેસની ફ્લેમ પર રોટલીને આ રીતે ફૂલાવી લેવાની.
એટલે આ રીતે એકદમ સરસ દડા જેવી રોટલી ફૂલીને તૈયાર થશે. રોટલી થઈ ગયા પછી તરત જ એના પર ઘી લગાવી દેવાનું. આનાથી રોટલી એકદમ સોફ્ટ રહેશે. આ જ રીતે ફટાફટ બીજી રોટલી પણ બનાવીને બતાવી દઉં. એક બાજુ વણતું જવાનું અને બીજી બાજુ શેકતું જવાનું. પણ જો તમે જલ્દી ના વણી શકતા હોય તો 2-3 રોટલી વણીને પહેલાં તૈયાર રાખવાની અને ત્યાર પછી એક સાથે જ શેકી લેવાની. રોટલી જો તમારી ઠંડી થયા પછી ચવડ થઈ જતી હોય અથવા તો તૂટી જતી હોય તો ક્યાંક તો તમારા ઘઉંની ક્વોલિટી નથી સારી અથવા તો લોટ બાંધતી વખતે એમાં મોણ વધારે પડી ગયું છે. તો બીજી રોટલી પણ મેં વણીને તૈયાર કરી લીધી. એને પણ આપણે સેમ એ જ રીતે શેકી લઈશું. 10થી 15 સેકન્ડ જેટલો સમય થાય ત્યાર પછી ટર્ન કરી લેવાની અને બંને સાઈડ શેકાઈ જાય ત્યાર પછી ગેસની હાઈ ફ્લેમ પર રોટલીને આ રીતે ફૂલાવી લેવાની. તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં બતાવેલી બધી જ ટિપ્સ તમે જો ફોલો કરશો ને તો તમારી રોટલી પણ એકદમ સરસ પોચી અને ફૂલીને દડા જેવી બનશે. બધી રોટલી પણ થઈ ગઈ અને ઘી પણ લગાવી દીધું. ત્યાર પછી એક કેસરોલ એટલે કે ગરમું લેવાનું અને એમાં આ રીતનો એક ચોખ્ખો કટકો મૂકી દેવાનો જેથી કેસરોલમાં પણ વરાળ ના થાય. રોટલી મૂક્યા પછી બિલકુલ હવા ના લાગે એ રીતે ઢાંકી દેવાનું. જો હવા લાગશે તો પણ એ કડક બની જશે. રોટલી બનાવ્યાના થોડી વાર પછી પણ તમે જોઈ શકો છો કે હજુ પણ આપણી રોટલી એવી જ સોફ્ટ રહી છે. તમે જોઈ શકો છો કે આ રીતે ભેગી કરી લીધા પછી પણ બિલકુલ જ એ તૂટતી નથી. તો ફ્રેન્ડ્સ, કેવી લાગી તમને આજની આ ફુલકા રોટલીની રેસીપી? રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.